સાહિત્ય પ્રેમીઓ આગળ મારે આજે ચારણ કન્યાની વાત કરવી છે, કારણ કે એ કવિતા જે છે ને, ઝવેરચંદ મેઘાણી લિખિત ચારણ કન્યા કવિતા એ મને બહુ જ ગમે છે. કાયમ હું એકલો બેઠો હોઉં ને ત્યારે એને વાગોળતો હોઉં, મનમાં એને બોલવાની, ઝડપથી બોલવાની, સ્પીડમાં બોલવાની, ધીમે ધીમે બોલવાની, આ બધી બહુ મજા આવે છે અને એટલા માટે મને બહુ જ ગમે છે. અને હવે જ્યારે આ સિરીઝ સાહિત્યની ચાલુ કરી છે ત્યારે એમાં મને પ્રેક્ષકો સામે આ એક વાત મૂકવાનો આનંદ થશે. ગાતા તો નથી આવડતું, પણ પઠન કરતા આવડે છે અને એટલે એને પદ્યની ભાષામાં એને પઠન કરીને હું આપ સૌ સમક્ષ રજૂ કરવા માંગુ છું. સાવજ ગરજે, સાવજ ગરજે, સાવજ ગરજે, સાવજ ગરજે, વનરા વનનો રાજા ગરજે, ગીરકાંઠાનો કેસરી ગરજે, ઐરાવત કુળનો હરી ગરજે, કડી પાતળિયો જોધો ગરજે, મોફાળી માતેલો ગરજે, જાણે કો જોગંદર ગરજે, નાનો એવો સમદર ગરજે. ક્યાં ક્યાં ગરજે? બાવળના ઝાડામાં ગરજે, ડુંગરના ગાળામાં ગરજે, કણબીના ખેતરમાં ગરજે, ગામતળા પાદરમાં ગરજે, નદીઓની બેખડમાં ગરજે, ગિરિયોની ગોહરમાં ગરજે, ઉગમણો આથમણો ગરજે, ઓરોને આ ઘેરો ગરજે, થરથર કાપે, વાડામાં વાછડલા કાપે, કુબામાં બાળકડા કાપે, મધરાતે પંખીડા કાપે, ઝાડતણા પાદડલા કાપે, પહાડોના પથ્થર પણ કાપે, સરિતાઓના જળ પણ કાપે, સૂતાને જાગનતા કાપે, જડને ચેતન સૌએ કાપે. આંખ જબુકે, કેવી એની આંખ જબુકે, વાદળમાંથી વીજ જબુકે, જોટે ઉગી બીજ જબુકે, જાણે બે અંગાર જબુકે, હીરાના શણગાર જબુકે, જોગંદરની ઝાડ જબુકે, વીરતણી જંઝાળ જબુકે, ટમટમતી બે જ્યોત જબુકે, સામે ઊભું મોત જબુકે, જડબા ફાડે, ડુંગર જાણે ડાચા ફાડે, જોગી જાણે ગુફા ઉઘાડે, જમરાજાનું દ્વાર ઉગાડે, પૃથ્વીનો પાતાળ ઉગાડે, બરછી સરખા દાંત બતાવે, લસલસ કરતી જીભ ઝુલાવે, બાદર ઉઠે, બળકનદાર બિરાદર ઉઠે, ફરસી લેતો ચારણ ઉઠે, ખડક ખેંચતો આહિર ઉઠે, બરછી ભાલે કાઠી ઉઠે, ગરગરમાંથી માટી ઉઠે, ગોબો હાથ રબારી ઉઠે, સોટો લઈ ઘરનારી ઉઠે, ગાય તણા રખવાળો ઉઠે, દૂધ મલા ગોવાળો ઉઠે, મૂછે વળ દેનારા ઉઠે, ખોંખારો ખાનારા ઉઠે, માનું દૂધ પીનારા ઉઠે, જાણે આબ મીનારા ઉઠે. ઊભો રહેજે, ઊભો રહેજે, ત્રાડ પડી કે ઊભો રહેજે, ગિરના કૂદતા ઊભો રહેજે, કાયર દૂધતા ઊભો રહેજે, પેટ ભરાતું ઊભો રહેજે, ભૂખ મરાતું ઊભો રહેજે, ચોર લૂંટારા ઊભો રહેજે, ઘા ગોજારા ઊભો રહેજે. ચારણ કન્યા. હવે કવિ જ્યારે ચારણ કન્યાની વાત કરે છે, ઝવેરચંદ મેઘાણી 14 વર્ષની નાનકડી એક દીકરી, અને એ જ્યારે એક સોટો લઈ અને સિંહની સામે પોતાના વાછરડાને બચાવવા માટે જ્યારે સામી થાય છે ને, ત્યારે એ જગદંબા જેવી ચારણ કન્યા, અને એનું વર્ણન જ્યારે ઝવેરચંદ મેઘાણી કરતા હોય ને, ત્યારે ભલભલાના ગાંજા ગુગળી જાય અને આમ 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 કહેવાય ને કે જનૂન ચડી જાય. અને એવું જનૂન દરેક જ્યારે પણ આ કવિતા ગાતા હોય ત્યારે ચડતું હોય છે. 14 વર્ષની ચારણ કન્યા, ચુંદડિયાળી ચારણ કન્યા, બાળી ભોળી ચારણ કન્યા, શ્વેત સુવાળી ચારણ કન્યા, લાલ હિંગોળી ચારણ કન્યા, ઝાડ ચડંતી ચારણ કન્યા, પહાડ ગુમનતી ચારણ કન્યા, જોબનવંતી ચારણ કન્યા, આગ ઝરંતી ચારણ કન્યા, ડાંગ ઉઠાવે ચારણ કન્યા, ત્રાડ ગજાવે ચારણ કન્યા, હાથ હિલોળી ચારણ કન્યા, પાછળ દોડી ચારણ કન્યા. અને જ્યારે આ ચારણ કન્યા સિંહની પાછળ દોડે છે, એની સામે લડાઈ કરે છે, અને સિંહ જ્યારે ભાગે છે ત્યારે કવિ લખે છે, વાહ, એ જે શબ્દો છે ને છેલ્લા, એ શબ્દો આપણને આમ આમ ઝંઝોડી દે એવા છે. ભયથી ભાગ્યો. કોણ ભાગ્યું? સિંહ ભાગ્યો. હવે કવિ લખે છે અને એ કટાક્ષમાં લખે છે, તે સાંભળવા જેવી વાત છે મિત્રો. ભયથી ભાગ્યો, ભયથી ભાગ્યો, સિંહણ તારો ભડવીર ભાગ્યો, રણ મેલીને કાયર ભાગ્યો. સાંભળજો, સિંહણ તારો ભડવીર ભાગ્યો, રણ મેલીને કાયર ભાગ્યો, ડુંગરનો રમનારો ભાગ્યો, હાથીનો હલનારો ભાગ્યો. જે હાથીને મારી નાખે છે, જે ડુંગરોની અંદર ભમે છે, અને એ ડુંગરમાં રમનારો ભાગ્યો, હાથીનો હલનારો ભાગ્યો, જોગીનાથ જટાળો ભાગ્યો, મોટો વીર મુછાળો ભાગ્યો. અને એ કોનાથી ભાગ્યો? નર થઈ તું નારીથી ભાગ્યો, નાનકડી છોડીથી ભાગ્યો. વાહ.